ધારાસભ્ય તો મનીષાબેન વકીલ જ્યારે અહીંયા આવ્યા તો મેં હાર પહેરાયો તો ત્યારે જોયા હતા. દર્શન દુર્લભ છે, માતાજીના દર્શન થાય, પણ એ એવું વિચારતા હશે કે આ તો પાલિકામાં આવે છે ને, મારામાં કઈ આવે છે. પણ બેન, અમે બી તમને મત આલીએ છીએ વિધાનસભા, તમે આવો તો ખરા કે પ્રજાને શું તકલીફો છે. એમને એમ ગાડીમાં આવીને ના જતા રહેશો, એટલે ખાલી આઈને જતા જ રહે છે. અરે મેં તો જોયા જ નથી, આવતા જ નથી. વડોદરાનું નામ બદલીને ખાડોદરા કરી દેવાની જરૂરિયાત જ છે, કારણ કે કોઈ એવો રોડ નથી વડોદરા શહેરમાં કે જ્યાં રસ્તા પર ભ્રષ્ટાચારનો ભૂવો ન દેખાતો હોય. પૂર્વ વિસ્તારમાં વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો સામે આવ્યો છે, અને આ આજકાલનો નથી, છેલ્લા 1 મહિનાથી છે. બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ જ આ ભ્રષ્ટાચારનો ભૂવો ભયલાલ પાર્કમાં છેલ્લા 1 મહિનાથી પડ્યો છે, પરંતુ અહીં કોઈ જોવા જ નથી આવતું. આ ભૂવો કે જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે, અકસ્માત થવા પાછળનું કારણ બની શકે છે, પરંતુ કોઈને તેની પરવા જ નથી. સ્થાનિક કોર્પોરેટરો તો જોવા સુદ્ધા નથી આવતા. તંત્ર કે જે નવરાત્રિમાં ગરબા રમીને અધિકારીઓ થાકી ગયા હોય તે હજુ સુધી ઊંઘમાં જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભૂવો પૂરવાની તસદી પણ લેવામાં નથી આવી રહી. સ્થાનિકો દ્વારા તો એમ પણ જણાવવામાં આવ્યું કે અહીંના જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ, જેઓને તેમણે જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે જ જોયા હતા, ત્યાર પછી તો તેઓ જાણે ગાયબ જ થઈ ગયા છે. ચૂંટણી જીતવી હોય ત્યારે ત્યાં પહોંચે છે ધારાસભ્ય, અને ચૂંટણી જીતી ગયા પછી ચહેરો બતાવવા માટે આવે છે, અને પછી અદૃશ્ય થઈ ગયા છે મનીષાબેન વકીલ. કોર્પોરેટરો પણ તેમની સમસ્યાનું નિરાકરણ કરવા માટે નથી આવતા, અને ત્યારે જાણે આ સોસાયટીના લોકો વડોદરામાં વિસાવદરવાળી કરવા માટે તૈયાર થઈ ગયા હોય તેવો તેમનો મિજાજ જોવા મળી રહ્યો છે. સત્તાના નશામાં ચૂર આ તમામ જે સત્તા પક્ષના લોકો છે તેઓએ લોકોની સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે, નહીં તો ચૂંટણી નજીક આવી રહી છે અને લોકોનો મિજાજ હાલ ચૂંટણીમાં કંઈક અલગ કરવાનો લાગી રહ્યો છે.